ઠેકરનાથ મંદિર પાસે દશામાની ડેરી દૂર કરવા વીએમસીની કાર્યવાહી, સ્થાનિકોના વિરોધથી માહોલ ગરમાયો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ નંબર 5 વિસ્તારમાં આવેલા ઠેકરનાથ મંદિર પાસે રસ્તા પર આવેલી દશામાની ડેરી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર એકત્રિત થઈ વિરોધ નોંધાવતા માહોલ તંગ બન્યો હતો. મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા રસ્તા પર થયેલા દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર દશામાની ડેરી માત્ર એક માળખું નહીં પરંતુ તેમની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેના કારણે લોકોમાં ભારે લાગણી જોવા મળી હતી. વિરોધ ઉગ્ર બનતા પાણીગેટ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન સ્થાનિકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે ચર્ચા કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા. જોકે સ્થાનિકોએ દશામાની ડેરીને આસ્થાનું પ્રતીક ગણાવી કાર્યવાહીનો વિરોધ ચાલુ રાખ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા સ્થળ અંગે નિર્ણય લેતા પહેલા તંત્રએ લોકો સાથે ચર્ચા કરવી જોઈએ. બીજી તરફ મહાનગરપાલિકાનું કહેવું છે કે જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી નિયમ મુજબ હાથ ધરવામાં આવી રહી છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે અને સ્થાનિક તંત્ર પાસેથી યોગ્ય ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. આજરોજ પૂર્વજોનના વોર્ડ નંબર 5ના વિસ્તારમાં ઠેકરનાથ સ્મશાનની બહાર એક નવું મંદિર બની રહ્યું હતું હોવાનું ધ્યાન પર આવતા તાત્કાલિક દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તાત્કાલિક દબાણ શાખાની ટીમ મારફતે દબાણ દૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત એ લોકોની રજૂઆત એવી હતી કે સાહેબ તમે અમારું મંદિર તોડી રહ્યા છો, બાજુ બીજું ડિવાઈડર બને છે તો એનાથી પણ વધારે છે તો કેમ નથી તોડતા? તો એ પણ તરત ધ્યાન પર આવતા એ ડિવાઈડર પર નવું મંદિર બની રહ્યું છે, એને પણ અમે તાત્કાલિક દૂર કર્યું છે. અને સ્થાનિક રજૂઆતોની લોકોની એવી રજૂઆત છે કે ત્યાં પહેલાં નાની ડેરી હતી એવી રજૂઆત છે. એ ડેરી નાની હતી, એ લોકોનું જૂનું મંદિર છે, તોડવામાં આવ્યું છે. એ લોકોનો આક્ષેપ એવો છે કે આગળ જતા ઘણી બધા અન્ય ધાર્મિક સ્થળો પણ છે. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે 2009ની અંદર સર્વે કરવામાં આવેલો, ત્યારબાદ કોઈ નવા મંદિર બનાવવા નથી તો એમાં ફેરફાર કરવાનો નથી. એ દરમિયાન જે તે વોર્ડનો સર્વે કરવામાં આવેલો છે, એની પાસે રેકોર્ડ છે. એ ઉપરાંત ત્યાર પછી 2009 પછી કોઈ પણ મંદિર બનવા દેવાના નથી, કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તેમ છતાં કોઈ પણ નવું મંદિર બનતું હોય કે ફેરફાર થતો હોય તો કોર્પોરેશન આવા દબાણો દૂર કરતી હોય છે. તેના ભાગરૂપે આ દબાણો દૂર કરવામાં આવેલા છે. આક્ષેપ છે કે જ્યાં સૂચન કરવામાં આવે છે ત્યાં દબાણ નથી થતા, અને જ્યાં નથી કોઈ સૂચન ત્યાં દબાણ દૂર કરવામાં આવે છે. ચોક્કસથી આ ધાર્મિક દબાણ હોવાનું રોડ પર ડિવાઈડર પર નવું મંદિર બન્યું તે દૂર કરવામાં આવ્યું છે. અને કાઉન્સિલરના જે પણ સૂચન છે તે પણ હવે પછી દૂર કરવામાં આવશે. કાઉન્સિલર તમારા સામે આક્ષેપ કરી રહ્યા કે સંકલન બેઠકની અંદર પણ જે ગમે કહ્યું હતું એ હજુ કર્યું નથી. ચોક્કસથી કેટલાક દબાણો દૂર કર્યા છે અને એમની રજૂઆત એવી છે કે આજવા રોડ પર એકતાનગરની અંદર કેટલાક દબાણો છે તે પણ એમની રજૂઆત છે તો અમારા વોર્ડ વિસ્તારમાં આવતું દૂર કરવામાં આવશે. પાકા બાંધકામ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા દૂર કરવામાં આવશે.